માય ડિયર, તમારું જીવન છે એ સંઘર્ષને ચૂઝ કરો. કેમ કે જે વ્યક્તિની અંદર અનુશાસન હોતું નથી એ વ્યક્તિ અંદર શ્રેષ્ઠ બુદ્ધિ હોતી નથી, અને એની અંદર શ્રેષ્ઠ વિચાર પણ ક્યારે પણ ઉત્પન્ન નથી થતા. ઓલવેઝ આપણે એક કમ્પ્લેન ઝોનમાં છે એ જીવન વિતાવતા હોય હંમેશાની માટે. જ્યારથી સવારથી ઉઠી અને સાંજ સુધીની આપણી બધી જ સાયકલ્સ તમે જોઈ લો તો એમાં ક્યાંક ને ક્યાંક ક્ષણ વેન યુ ઓપન યોર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, વેન યુ ઓપન યોર ફેસબુક એકાઉન્ટ, વેન યુ ઓપન યોર યુટ્યુબ એકાઉન્ટ, તમે શું વસ્તુ જોવો છો? તમે જોવો છો કે બીજા લોકોએ કઈ ગાડી લીધી છે, કઈ ગાડી છે નવી લોન્ચ થઈ છે, કોને કેવડું ઘર બનાવ્યું છે, પરંતુ ઓલવેઝ તમે કમ્પ્લેન ઝોનમાં રહો છો કે મારી પાસે કેમ નથી. ઓલવેઝ તમે કમ્પ્લેન ઝોનમાં રહો છો. થવાનું ઊંધું જોઈતું હતું. થવાનું એ જોઈતું હતું કે તમે એક વખત જોઈ લીધું કે ભાઈ આવી આવી વસ્તુ છે દુનિયામાં ઘટિત થઈ રહેલી છે, હવે હું શું કરી શકું, મારી આવડત છે એને કેવી રીતે ધાર કાઢી શકું. તમે ઓલવેઝ ઓપ્શન તમારી પાસે મોજૂદ છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો છો, તમે કબીરના કોટ્સ વાંચો છો કે તમે બીજા લોકોની લક્ઝરી જોવો છો? બીજા લોકોની લક્ઝરી જોવો છો, તમને એમ થાય છે કે મારી પાસે કેમ નથી. અને તમને એક વખત એમ થઈ ગયું કે મારી પાસે શું કામે નથી, તો તમે શા માટે મહેનત નથી કરતા? શા માટે છે એ લેઝીનેસમાં છે જીવન વિતાવી રહ્યા હોય છે. આ દુનિયામાં છે એ બધા જ લોકોને પોતાના જીવન કરતાં બીજાનું જીવન છે એ ગમે એ સારું જ લાગે. પોતાનું જીવન કરતાં બીજાનું જીવન છે એમ જ લાગે કે મારા જીવનમાં જ સંઘર્ષ છે, મારા કરતાં આ વ્યક્તિના જીવનમાં તો ઓછો સંઘર્ષ છે. પરંતુ મિત્રો, આવું ક્યારેય પણ દુનિયામાં હોતું નથી. બધા જ લોકોની જીવનમાં છે સંઘર્ષ મોજૂદ જ હોય છે, પરંતુ કઈ રીતનો છે એ તમે સંઘર્ષ છે પસંદ કરવા માંગો છો. સૌથી પહેલાં તો ધાર કાઢો તમારી બુદ્ધિની. સૌથી પહેલાં તો ધાર કાઢો તમારા જીવનમાં જ્ઞાનની. કેમ કે જ્ઞાન એક જ એવી વસ્તુ છે જે તમારા જીવનની 99.99% પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે છે. 99.99% પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકે. સૌથી પહેલાં તો જે વ્યક્તિની અંદર અનુશાસન નથી એ વ્યક્તિના અંદર શ્રેષ્ઠ બુદ્ધિ છે એ જનરેટ નથી થઈ શકતી, શ્રેષ્ઠ વિચાર છે એ જનરેટ નથી થઈ શકતા. તો સૌથી પહેલાં તો ચૂઝ કરો હાર્ડ લાઈફ. હાર્ડ લાઈફ છે એ જ તમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, ના કે કમ્ફર્ટ ઝોન છે એ તમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. જ્યારે તમે સંઘર્ષને છે પસંદ કરશો, ઇન કેસ ઓફ તમે હાર્ડ લાઈફ પસંદ કરો છો કે આ બુક છે એવરી ડે માટે વાંચવી છે અને એક વીકમાં છે આ બુક છે એ પૂરી કરવી છે. તમે દરરોજ 1 કલાક બેસશો ત્યારે આ બુક પૂરી થશે અને ફંડામેન્ટલ્સ તમને ત્યારે જ ક્લિયર થશે કે ત્યારે તમે એક ફોકસની રીતે છે આ પુસ્તક છે વાંચી શકશો. અને હાર્ડ લાઈફ પસંદ કરી કહેવાય. તમે જ્યારે કામ કરવા બેસો છો ત્યારે ઓલવેઝ ઘણા બધા તમને વિચાર આવે છે, પરંતુ આ વિચારનું ના સાંભળતા છે એ તમે પૂરું ફોકસ છે એ તમારા કામ ઉપર આપ્યું, 100% ફોકસ આપીને છે તમે કામ કર્યું અને હાર્ડ લાઈફ પસંદ કરી કહેવાય. તમે જ્યારે દુનિયામાં પ્રોબ્લેમ્સ જોવો છો ત્યારે તમે એને હસી મજાક નથી ઉડાડતા. તમે એ નિર્ણય લો છો, તમે એ પ્રણ લો છો કે નહીં, હું આ વસ્તુને છે એ બદલીને લઈશ. એને હાર્ડ લાઈફ છે એ ચૂઝ કરી કહેવાય. બાકી બેકઅપ તો સરદાર વલ્લભભાઈ પાસે પણ મોજૂદ હતું ને, કે પોતાની ડિગ્રી મુજબ છે એ સારા અર્નિંગ કમાઈ શકતા હતા, સારા પૈસા કમાઈ શકતા હતા, પરંતુ એને ગાંધીજીનો રસ્તો પસંદ કર્યો. એ ગાંધીજીને જ્યારથી મળ્યા પોતાનું પૂરું જીવન છે એ બદલી નાખ્યું. 360 ડિગ્રી પોતાનું પૂરું જીવન છે બદલી નાખ્યું. ને આખી હિસ્ટ્રી, માય ડિયર્સ, તમે બધા જ લોકો જાણો છો કે એ વ્યક્તિને શા માટે છે એ લોખંડી પુરુષ કહે છે. આની ચોઈસ કહેવાય. તમે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ આવે એટલે તમે એને હાર પહેરાવી દો, એક તમારી ચોઈસ છે. અને બીજો તમે એ નિર્ણય કરો છો કે આખી હિસ્ટ્રી શું છે, આખું જીવન કેવી રીતે જીવ્યા છે, ક્યાં ક્યાં જીવનમાં છે એને કાર્ય કરીએ છીએ, ક્યાં ક્યાં છે એને જીવનમાં નિર્ણય લીધા છે, અને હું શું આમાંથી શીખી શકું ને મારા જીવનમાં હું શું કરી શકું. આ તમારી પાસે ચોઈસ છે. વોટ એવર, ડઝન્ટ મેટર તમારી પાસે પૈસા છે કે તમારી પાસે પૈસા નથી. ડઝન્ટ મેટર તમારી પરિસ્થિતિ છે એ કયા સ્તર ઉપર છે. ડઝન્ટ મેટર કે તમારી પાસે કમ્ફર્ટ ઝોન છે કે નથી કમ્ફર્ટ ઝોન. ડઝન્ટ મેટર કે તમારી પાસે છે તમે જે એક્સપેક્ટેશન કરો છો એ પરિસ્થિતિ છે કે નથી. એ વસ્તુ એક્સપેક્ટેશન નથી કરતી. ખાલી ને ફક્ત તમારી ચોઈસ છે એ મેટર કરે છે માય ડિયર. ચૂઝ હાર્ડ લાઈફ માય ડિયર. કેમ કે હાર્ડ લાઈફ છે એ બેસ્ટ ક્વોલિટીનું સર્જન કરશે. શા માટે? આટલા વર્ષ થયા છતાં ભગવદ્ ગીતા છે ક્યારેય જૂની નથી થતી. કેમ કે હાર્ડ ટાઈમમાં ચૂઝ થયેલી છે. હાર્ડ ટાઈમમાં જ્યારે સંઘર્ષ જીવનમાં હતો ત્યારે ભગવદ્ ગીતા નીકળી છે માય ડિયર. કોઈ કમ્ફર્ટ ઝોનમાં નથી નીકળી. અને હંમેશાની માટે આ દુનિયામાં સંઘર્ષ જીવન છે. સંઘર્ષ બ્યુટીફુલ છે. સંઘર્ષ છે એ સુંદર છે. સંઘર્ષ છે એ જ સર્વોત્તમ છે ને સંઘર્ષ છે એ જ પરમાત્મા છે. એટલા માટે ભગવદ્ ગીતા છે એ ક્યારેય જૂની નથી થતી. એટલા માટે કૃષ્ણ છે આપણે હંમેશાને માટે વાલા છે, કેમ કે એને જીવનમાં સંઘર્ષ પસંદ કર્યું છે.
જે વ્યક્તિત્વએ જીવનમાં સંઘર્ષ પસંદ કર્યું છે, જે વ્યક્તિએ જીવનમાં અનુશાસન પસંદ કર્યું છે, એ વ્યક્તિને આપણે ક્યારેય ભૂલતા જ નથી ભૂલતા આપણે ક્યારેય સુભાષચંદ્ર બોઝને, નથી ભૂલતા આપણે ક્યારેય કબીરને, નથી ભૂલતા આપણે ક્યારેય ભગતસિંહને, નથી ભૂલતા આપણે ક્યારેય રોબર્ટ ઓપનહાઈમરને, નથી ભૂલતા આપણે ક્યારેય એડિસનને, નથી ભૂલતા આપણે ક્યારેય વોલ્ટ ડિઝનીને. વાય? બીકોઝ આ બધા જ લોકોએ છે પોતાના જીવનમાં સંઘર્ષ પસંદ કર્યો છે. માય ડિયર, સંઘર્ષ એ ચોઈસની રમત છે. સંઘર્ષ એને પસંદ કરવો પડે છે. અને જ્યારે તમે સમજી જશો જીવનમાં, જ્યારે તમને અહેસાસ થશે કે સંઘર્ષ સિવાય બીજું કશું જ જીવન નથી, જ્યારથી તમે બાળપણમાંથી આવ્યા છો, એન્ડ ઓફ ધ સ્ટેજ સુધી સ્ટ્રગલ, તો પછી સ્ટ્રગલથી છે શું કામે ભાગવું જોઈએ? સ્ટ્રગલને જીવન શા માટે ના બનાવવું જોઈએ? માય ડિયર, મને આ ક્વેશ્ચનનો છે તમે આન્સર આપો. બાળપણથી લઈને અત્યાર સુધી જીવન છે સ્ટ્રગલ હોય, તો શા માટે આપણે સ્ટ્રગલથી ભાગવું જોઈએ? સ્ટ્રગલને જ જીવન બનાવી લો. માય ડિયર, ધીસ ઇઝ ધ બેસ્ટ ચોઇસ ઇન યોર લાઈફ. તમને કોઈ સારી ડીલ મળે, તમે ખુશ થઈ જાવ છો. તમારે જે કાર જોઈતી હતી, કારની પ્રાઇસ છે 50 લાખ રૂપિયા, હવે એ જ કાર તમને 40 લાખ રૂપિયામાં ડિસ્કાઉન્ટ થઈને મળી ગઈ, તમે હેપી થઈ ગયા. 10 લાખ તમારા બચી ગયા, અને એ 10 લાખનું છે એ તમે ડીઝલ ફૂંકશો, તમે હેપી થશો. પરંતુ માય ડિયર, જ્યારે તમે જીવનમાં સંઘર્ષનો સ્વીકાર કરશો, આ બધી જ વસ્તુ જે મટીરિયલિસ્ટિક જેટલી પણ વસ્તુ છે, આ બધી જ વસ્તુ છે એક ટોયસ બની જશે, એક રમત બની જશે. એ હશે તો પણ તમારે વ્યક્તિત્વમાં કશો ફરક નહીં પડે, ને એ પરિસ્થિતિ જે તમે વિચારો છો કે એ બધી વસ્તુ હશે તો જ મારા જીવનમાં કમ્ફર્ટ આવશે, તો જ મારા જીવનમાં સેટિસ્ફેક્શન આવશે. આ મુદ્દો જ તમે ભૂલી જશો. હશે નથી, કશો જ ફરક નથી પડવાનો. તમારી ગતિને છે એ કોઈ નહીં રોકી શકે. પરંતુ ફર્સ્ટ થિંગ, તમે જ્યારે પેઇનને, સંઘર્ષને જીવનમાં ચૂઝ કરશો, ત્યારે આ બધી ઘટના થશે. સંઘર્ષ છે એ લાઈફ છે, તમે સંઘર્ષથી છે ભાગી નથી શકતા, તમે જીવનથી છે ભાગી નથી શકતા. આ પૃથ્વી ઉપર આવ્યા છીએ તો તમે સંઘર્ષ કર્યા સિવાય છે આ દુનિયામાં સ્ટ્રગલ નહીં કરી શકો, આ દુનિયામાં સર્વાઈવ નહીં કરી શકો. માય ડિયર, સ્ટ્રગલ પણ નહીં કરી શકો, સર્વાઈવ પણ નહીં કરી શકો. સ્ટ્રગલ એટલા માટે નહીં કરી શકો કે તમારી મેન્ટાલિટી છે લૂઝિંગ મેન્ટાલિટી છે, અને લૂઝિંગ મેન્ટાલિટીની સાથે ક્યારે તમે એક વોરિયર માનસિકતા ના કેળવી શકો ને યુદ્ધ ના જીતી શકો. એટલે મુઠ્ઠી કડક કરી લો. પૂછો પોતાની જાતને કે શું હજી એવું જીવન જીવવાનું થાય છે કે જેવું જીવન આપણે જીવવા છીએ, કે બધી જ પ્રોબ્લેમ્સને છે સ્વીકાર કરીને, એક્સેપ્ટ કરીને કંઈક બદલવાનું થાય છે આ દુનિયામાં. શ્વાસ તમારી પાસે મોજૂદ છે, ગ્રેટ થોટ્સ તમારી પાસે મોજૂદ છે. સોશિયલ મીડિયાના જમાનામાં એવા બધા જ લોકો મોજૂદ છે કે જે બધા જ લોકોની તમારે જરૂર પડી શકે છે. ફ્રી ઓફમાં નોલેજ છે એ આપવા માટે બેઠા છે. પરંતુ જેટલું ફ્રી નોલેજ નથી, જેટલું એક્સપેન્સિવ નોલેજ છે, જેટલું ક્વોલિટી નોલેજ છે, એ બધું જ અફોર્ડેબલ પ્રાઇસમાં છે. કેમ કે મને ખ્યાલ છે કે જે લોકો છે એની પાસે પડ્યું છે, અને એ લોકો છે એ ભાવમાં તમને આપે છે જે એક્સપેન્સિવ નોલેજ છે, જે ઉપરના દરજ્જાનું નોલેજ છે. કદાચ 5 કરોડ તમે આપો તો પણ એ નોલેજ છે એ તમે જીવનમાં હાસિલ ના કરી શકો. ફક્ત અને ફક્ત આ દુનિયામાં મોજૂદ છે કે તમે ખાલી 500 થી 1000 રૂપીસ આપીને એ નોલેજનો છે એક્સેપ્ટ કરી શકો છો, સ્વીકાર કરી શકો છો. હજારો વર્ષનો સંઘર્ષ થાય છે ત્યારે એક ઉપનિષદ, ભગવદ્ ગીતા, વેદાંત, આ બધી જ વસ્તુ છે આપને મળે છે. એક વ્યક્તિની પૂરા જીવનની મહેનત અને પૂરા સંઘર્ષથી છે એક પુસ્તક લખે છે. એ પુસ્તક તમને ખાલી 250 રૂપીસમાં અવેલેબલ છે, 500 રૂપીસમાં અવેલેબલ છે, 1000 રૂપીસમાં અવેલેબલ છે. તો શા માટે તમે હવે કોની રાહ જોઈ રહ્યા છો? સંઘર્ષને છે તમારા જીવનમાં પસંદ કરો.